सह नौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। परम कृपाळु जगदीश्वरना चरणों में नमन करी, प्रणाम करी, प्रणिपात करी, वंदन करी, नमस्कार करी, प्रार्थना करी, विनंती करी, विनवणी करी, मारी अव्यक्त वाणी ने अभिव्यक्त करवानो नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। परमात्मानी अपरंपार कृपाथी आजे 19/4/2026 અને રવિવાર महान दिवस, भारतीय सनातन संस्कृतिनो वैदिक परंपरानो अद्भुत दिवस एटले अखात्रीज। आवतीकाले अखात्रीज छे। अखात्रीजनुं महिमा, मूल्य, किंमत शास्त्रों में अनेक गणी है ने परमात्मा की अपरंपार कृपा गई काले 18/4/2026 नो दिवस मारा जीवन माटे अमूल्य दिवस कहवाय। ए दिवसे एम कही शकाय के मारो पोतानो नवो जन्म हतो। मारा गुरु, मारा सद्गुरु, मारा हितेच्छु, माने कल्याण मार्ग बतावनार, मारो संन्यास मार्ग प्रशस्त करनार अने मैंने संन्यास अर्पण करनार, संन्यास आपनार परम पूज्य स्वामी दयानंद सरस्वती जी ऋषिकेश आर्ट्स विद्या गुरुकुलम में आज थी 2001 में 18 तारीखे अर्थात 18/4/2001 ना दिवसे मने आ भगवो भेख मारा गुरुजी द्वारा आपवामां आव्यो हतो। आजे ए दिवसने आज 25 वर्ष पूरा थाय छे अने अखात्रीजनो पावन दिवस એટલે मैं કહ્યું લાવ गुरु कृपाथी कई कई संदेश आपू, आदेश आपू, उपदेश करिए। 25 वर्षना जीवनना वहाणा वही गया अने એટલા જ માટે अखात्रीजनुं महिमा, मूल्य, महात्मा भारतीय संस्कृति में अद्भुत है, दिव्य है, अलौकिक है। अक्षय मुहूर्त मानवामां आवे छे। आ दिवसे वणजोयुं मुहूर्त जोवानी जरूर नहीं अने એટલા જ માટે अक्षय तृतीया एने कहेवाय, जेमां मांगलिक कार्यों, शुभ कार्यों, सत्कार्य, परमात्मा संबंधी कोई पण कार्य करवा माटे श्रेष्ठ दिवस है। आने ईश्वरीय तिथि पण कहेवामां आवे छे। वास्तव में अक्षय शब्दनो अर्थ जेनो क्षय नहीं, जेनो बाध नहीं, जेमां तूट नहीं, खोट नहीं, अधूरप नहीं, उणप नहीं, अक्षय क्षति लेश मात्र नहीं, जेनामां क्षति नहीं, एवी अक्षय तृतीया नो आ पवित्र दिवस। आ दिवसे जप, तप, दान, पुण्य जे पण कई करो एनु फल अक्षय रहे छे, नष्ट थतुं नथी अने सारू फल एनु मळे छे। आ पवित्र तिथि छे अखात्रीज, एना अनेक जातना वातो संस्कृति में पण छे अने आ दिवस एटला माटे महत्वनो छे। आपणे जोईए वारा फरती वारा जोता जईए। अक्षय तृतीयाना पावन दिवसे जगन्नाथपुरी में भगवान ना रथनु जे दर वर्षे रथयात्रा निकळे छे जगन्नाथपुरी में,
એના રથનું નિર્માણ કાર્ય આજથી શરૂ થાય, એટલે અખાત્રીજથી શરૂ થાય. નંબર 1. નંબર 2, બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું આજે પ્રાગટ્ય દિવસ છે. અક્ષય તૃતીયાના દિવસે એટલે અખાત્રીજના દિવસે પરમાત્માએ ઠાકોરજીએ જે અવતારો ધારણ કર્યા એમાં હયગ્રીવ અવતાર, નર નારાયણનું પ્રગટીકરણ તેમજ માં જગદંબા અન્નપૂર્ણાનો પ્રાગટ્યનો દિવસ છે. માટે કહીએ ને, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરમ પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. હે માં જગદંબા, હે માં અન્નપૂર્ણા, અમારો જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ થાય એવી અમને ભિક્ષા તું અર્પણ કર, એવું અન્ન અમારા જીવનમાં અર્પણ કર. અન્નપૂર્ણા માતાનો પણ આજે પ્રાગટ્ય દિવસ અખાત્રીજનો. અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભારત વર્ષની ધરોહર કહેવાય. ભારત વર્ષના જે મંદિરો બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય હિમાલયના અંદર આવેલા મંદિરોના દ્વાર આજે ખોલવામાં આવે છે. અને એટલા જ માટે તમામ મંદિરોના દ્વાર અખાત્રીજથી ખુલે. અક્ષય તૃતીયાના દિવસે ધર્મની સ્થાપના માટે જે યુદ્ધ થયું મહાભારતનું, એની સમાપ્તિ અખાત્રીજના દિવસે થઈ હતી. અને એટલા જ માટે આના અનેક મહિમા છે. અખાત્રીજનો મહિમા મૂલ્ય અનેક છે. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજના દિવસે મારો વાલો કાળિયો ઠાકર વસ્ત્ર બની, સાડી બની અને દ્રૌપદીના શરીર પર વીંટળાઈ ગયો. એટલે દ્રૌપદીના ચીર પૂરવાનું મહાન કાર્ય કૃષ્ણ પરમાત્માએ અખાત્રીજે કર્યું. ઠાકોરજીની સમૃદ્ધતા તો જુઓ, મહાનતા તો જુઓ, સામર્થ્ય તો જુઓ. જે ગોપીઓના ચીરનું હરણ કરી શકે અને દ્રૌપદીના ચીરને પૂરી પણ શકે છે. એટલે કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા હતા. એ દિવસ હતો અખાત્રીજનો, એટલે અક્ષય તૃતીયા. સામે જગતના મહાન પતિ બેઠેલા, પણ વિચાર કરો, દ્રૌપદીએ હે ગોવિંદ, હે ગોપાલને બોલાવ્યા અને પરમાત્મા આવ્યા છે. પરમાત્માએ દ્રૌપદીના ચીર એમને એમ નથી પૂર્યા. મહાભારતનો એ પ્રસંગ, દ્રૌપદીએ પોતાના સાડીનો ચીર કાપી, કટકો પરમાત્માની આંગળીમાંથી નીકળતું રુધિર હતું, લોહી હતું, એની પર બાંધ્યો. એમાં તાણાવાળા 999 હતા. અને એટલા જ માટે પરમાત્માએ દ્રૌપદીના 999 ચીર પૂર્યા. કોઈનો ભાર ન રાખે મુરારી. અક્ષય તૃતીયાના દિવસે દ્રૌપદીના ચીર પૂરવામાં આવ્યા હતા. અક્ષય તૃતીયાના દિવસે એટલે અખાત્રીજના દિવસે માતા લક્ષ્મી યશોદાજીના કોઠારમાં બિરાજમાન થયા હતા. જ્યારે લાલાનું પ્રાગટ્ય થયું, યશોદાજી પણ વૈકુંઠ છોડી અને માં યશોદાના ત્યાં ગોકુળમાં આવ્યા હતા. અક્ષય તૃતીયાનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે 100%. એનો મહિમા વિષ્ણુ પુરાણમાં છે, નારદ પુરાણમાં છે, ભવિષ્ય પુરાણ અને જે ઉપનિષદ વેદાંત કહેવાય, વેદોનો અંત ભાગ, એ તૈત્તરીય ઉપનિષદમાં પણ આપેલો છે. અક્ષય તૃતીયાના દિવસે વિચાર કરજો, એક જ વાર વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીજીના ચરણોના દર્શન થાય. પુષ્ટિ સંપ્રદાયમાં ચરણાવિંદનું મહત્વ છે. એ બાંકે બિહારીજીના શ્રી ચરણોના દર્શન અખાત્રીજના દિવસે થાય છે. એક જ વાર. અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના 24 અવતારોમાંના એક અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્યનો દિવસ છે. ભૃગુ ઋષિના કુળમાં થયો, માટે તેમને ભાર્ગવ પણ કહેવાય. વિચાર કરો. અને એટલા જ માટે પરશુરામનો પ્રાગટ્ય દિવસ છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીએ કુબેરને પોતાની સંપત્તિ સોંપી, અખૂટ સંપત્તિ સોંપી અને ખજાનથી, સ્વર્ગના ખજાનથી નાણાં મંત્રી બનાયા.
એ દિવસ હતો અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ. અખાત્રીજના દિવસે સૂર્યદેવે જ્યારે પાંડવો નીકળ્યા હતા, અક્ષય પાત્ર પાંડવોને વનવાસ દરમિયાન આપ્યો, જે અખૂટ ભોજનથી ભરપૂર રહેતું એવું અક્ષય પાત્રનું દાન સૂર્ય ભગવાને પાંડવોને વનવાસ દરમિયાન આપ્યું હતું. અક્ષય તૃતીયાના દિવસે આનું મહત્વ એટલા માટે છે, સતયુગ અને ત્રેતાયુગનો આરંભ પણ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે માં ભગવતી, ગંગા, પુણ્ય સલીલા, જેને ત્રિપથગા કહેવાય, સ્વર્ગમાંથી નીકળ્યા, પૃથ્વીલોક પર વહે છે અને પાતાળ લોકમાં ગયા, જેને 3 દેવોનું સાનિધ્ય સાંપડ્યું, બ્રહ્માજીના કમંડળમાંથી નીકળ્યા, ઠાકોરજીના ચરણ પખાળે છે અને શિવજીની જટામાં બિરાજમાન થયા, એવા ગંગાજી આ ધરતી પર પધાર્યા હતા. અક્ષય તૃતીયાના દિવસે શ્રી વેદ વ્યાસજીએ મહાન કાર્ય, જે મહાભારતના 1,00,000 શ્લોક છે, એ ગણપતિજીની સહાયથી લખવાનો આરંભ કર્યો હતો. અક્ષય તૃતીયા, અખાત્રીજ માં જગદંબા પૃથ્વી પર પધાર્યા. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારેલી તરલ તરંગે, શંકર મૌલી વિહારિણી વિમલે, મમ મતિરાતામ તવ પદ કમલે, ભાગીરથી સુખદાયિની માત, તવ જલ મહિમા નિગમે ખ્યાત, નાહમ જાને તવ મહિમાનમ, પાહિ કૃપા મહિમામ જ્ઞાનમ. આ ગંગા માં ગંગાનું પ્રાગટ્ય આ દિવસે એટલે અખાત્રીજના દિવસે થયું હતું. વેદ વ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત પણ ગણપતિના માધ્યમથી અક્ષય તૃતીયા એટલે અખાત્રીજના દિવસે કરી હતી. આજના દિવસે કોઈ પણ કાર્ય, જપ, તપ, દાન, કોઈને અન્ન આપવું, કોઈને ખવડાવવું, વસ્ત્રદાન કરવું, દરેકે દરેકનું પુણ્ય અક્ષય રહે છે અને એમાં પિતૃતર્પણ વગેરે વગેરે કરવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે બહુ મહાન સુદામા અને કૃષ્ણની મિત્રતાનો પ્રસંગ. ભગવાને સુદામાના 1 મુઠ્ઠી પૌવા ખાધા. આહા, એ દિવસ હતો અખાત્રીજ, અક્ષય તૃતીયા હતા. 1 મુઠ્ઠી પૌવા ખાધા, એમાં લખલૂટ પોતાના જેટલી સંપત્તિ આપી, વૈભવ આપ્યો. એ મિત્રતાની પરાકાષ્ઠાનો દિવસ એટલે અખાત્રીજ છે. અને માટે જ કહેવાનું મન થાય, મિત્ર જીવનમાં કૃષ્ણ જેવો હોવો જોઈએ. માટે કવિઓ લખે છે, તાંદુલી તત્વ, તાંદુલે પૌવા, તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે થાય છે, જ્યાં ત્યાં હાથ ના લંબાવો હૃદય, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે થાય છે. સાચી મિત્રતાની પરાકાષ્ઠા આ દિવસે થઈ અને કૃષ્ણ સુદામા, વિચાર કરો, આ દિવસે મળ્યા અને પરમાત્માએ સુદામાના પૌવા આરોગ્યા. એ દિવસ હતો અખાત્રીજ, અક્ષય તૃતીયા, એટલે આનું મહત્વ આગવું છે. અને અક્ષય તૃતીયાના દિવસે ભક્તિ માર્ગના પ્રણેતા, પુષ્ટિ સંપ્રદાયના જગતગુરુ વલ્ભાચાર્યજીએ ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી, એમાં શ્રીજી બાવાને પધરાવી અને સેવાક્રમ શરૂ કર્યો હતો. અષ્ટાયામ સેવાનો ક્રમ શરૂ કર્યો હતો. આમ અખાત્રીજનું અદ્ભુત મહત્વ છે. જે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, એમાં વણજોયું મુહૂર્ત અને આવો પાવન દિવસ આપ સૌની સાથે આજે સાક્ષાત્કાર કર્યો. પરમાત્માની અપરંપાર કૃપા, મારા ગુરુના આશીર્વાદ, આજે મને પણ સંન્યાસ દિવસના 25 વર્ષ પૂર્ણ થયા. ગઈકાલે 18/4/2026ના દિવસે અને આજે 19/4/2026ના રવિવાર અખાત્રીજ. પરમાત્માને પ્રાર્થના કરું, હે મારા કાળિયા ઠાકર, હે મારા ઠાકોરજી, હે પ્રભુ, હે મારા પરમાત્મા, અખાત્રીજના દિવસે તારા વાલા વૈષ્ણવો, તારા ભક્તો, તારા સેવકો, એનું કલ્યાણ કરજે, સર્વની મનોકામના પૂર્ણ કરજે. અમે તો તારા બાળકો છીએ. અમારા જીવનમાં આવનારા તમામ સંકટો, વિઘ્નો દૂર કરી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજે. એવી આ અખાત્રીજના પાવન દિવસે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હે મહાદેવ, હે શંભો, હે પશુપતિનાથ, હે શામળિયા, તે જેમ દ્રૌપદીને
લાજ રાખી એમ અમારી સૌની પણ તું લાજ રાખજે. એ નમ્ર વિનમ્ર તારા ચરણોમાં અખાત્રીજના પાવન દિવસે પ્રાર્થના કરીએ છીએ. મારે સ્વામી કેવલાનંદ સરસ્વતી, પ્રણવ આશ્રમ, જાંબાની મુવાડી, વાત્રક નદીના કિનારે, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. ત્યાંથી આપ સૌને મારા અંતરના આશીર્વાદ. પરમાત્મા આપણી મનોકામના પૂર્ણ કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.